અહીં ફટાકડાના વેપારીઓ પર તવાઈ। ફટાકડાના ગોડાઉનમાં જીએસટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું। ટીમ દ્વારા દુકાનો બંધ રાખી તપાસ હાથ ધરાઈ। મોડી રાત સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી, જેમાં શહેરના તમામ ધારાસભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં શહેરની કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિકની પરિસ્થિતિ તેમજ વર્તમાન મુદ્દા અંગે ચર્ચા થઈ। સાથે જ શહેરમાં અશાંત ધારાનો ભંગ, આડેધડ ખુલતા ગેરેજ અને નોનવેજની લારીઓ અંગે રજૂઆતો કરવામાં આવી। શહેરમાં ટ્રાફિકની સમસ્યા થતી જગ્યાઓ પર ચર્ચા કરવામાં આવી। તો ટ્રાફિક સલાહકાર મીટિંગમાં ગત મીટિંગની કામગીરી, પ્રશ્નોની ચર્ચા સાથે નવા પ્રશ્નો પણ મૂકવામાં ટ્રાફિકના જે ગત મીટિંગના જે પ્રશ્નો હતા એમાં શું કામગીરી થઈ છે એની ચર્ચા કરવામાં આવી છે અને જે પેન્ડિંગ પ્રશ્નો છે એ પેન્ડિંગ પ્રશ્નો છે એને અગાઉની મીટિંગમાં પૂર્ણ ન થયા હોય તે એ માટેના પ્રશ્નો છે। એની અંદર મેઇન જોવા જઈએ તો જે હાલ રેલવે સ્ટેશનનું કામગીરી ચાલે છે તો મેઇન રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા રહી છે એ બાબતની મુદ્દાઓની ચર્ચા થઈ હતી। અમરેલી અને ભાવનગર પંથકમાં સાવજો જંગલ છોડીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવી ચડ્યા। અમરેલીના વડિયાના દેવ ગામે ખેડૂતના ખેતરમાં સિંહ પરિવાર ઘૂસ્યો। એક સાથે 6 સિંહો ખેતરના રસ્તે આવી ચડ્યા। સિંહો દ્વારા મારણ કર્યાના પણ વિડીયો સામે આવ્યા છે। આ તરફ ભાવનગરના મહુવા તાલુકામાં રહેણાંક વિસ્તારમાં સિંહોનું ટોળું આવી ચડ્યું। સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।